નવસારીના પૂર્ણા નદી પર આવેલ પુલની હાલત અત્યંત જર્જરિત બનતા જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોની અવરજવર પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પુલ પર વોચમેન પણ તૈનાત કરવામાં આવ્યો છે, જેથી કોઈ ભારે વાહન પસાર ન થઈ શકે. જો કે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. નવસારીના પૂર્ણા નદી પર આવેલ પુલની હાલત અત્યંત જર્જરિત બનતા જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોની અવરજવર પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુલ પર વોચમેન પણ તૈનાત કરવામાં આવ્યો છે, જેથી કોઈ ભારે વાહન પસાર ન થઈ શકે. જો કે વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. દિવસ દરમિયાન નિયમોનું પાલન થતું દેખાય છે, પરંતુ રાત્રિ પડતા જ કાયદાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રેતી માફિયાઓ દ્વારા અવૈધ રીતે ખનન કરાયેલી રેતીથી ભરેલા ભારે ટ્રકો રાત્રિના સમયે બેફામ રીતે આ પુલ પરથી પસાર થાય છે. પુલ પહેલેથી જ નબળી હાલતમાં હોવાના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ માત્ર નિયમોનો ભંગ નથી, પરંતુ સામાન્ય લોકોની જિંદગી સાથેનો સીધો ખિલવાડ છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર રેતી માફિયાઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરે છે અને જનતાની સુરક્ષા માટે શું પગલાં ભરે છે. વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી.